સખી આજ રે મારે આંગણે રે પધાર્યા ચૌદ ભુવનના નાથ દેવગારા મારે આંગણે
બોલો સદગુરુદેવ કી જય. કુદરત મહારાજે પૃથ્વીની અંદર 7 ધાતુની રચના કરી છે. એ 7 ધાતુની અંદર સોનું એ કિંમતી ધાતુ છે ને. એ સોનાની લગડી હોય, એ સોનાની લગડીને જો કોઈ સોની મળવાનો યોગ ન થાય તો એનું અલંકાર ન બને. લગડી સોનાની, પણ સોની મળવાનો યોગ થાય તો અલંકાર ઘરેણું બને. એમ 84 લાખ યોની, એમાં સર્વથી કિંમતી મનુષ્ય દેહ. મનુષ્ય દેહમાં ઘાટ ઘડનાર સોની સમાન કોઈ મહાપુરુષ સદગુરુનું મળવું ન થાય તો મનુષ્ય જીવનનો ઘાટ ન ઘડાય. ઘાટ ઘડાય તો શોભારૂપ બને. ઘાટ ઘડ્યા વિના મનુષ્ય દેહ હોવા છતાં માણસ પશુ સમાન જીવન વ્યતીત કરી જતો હોય છે. સતાર જેવાએ ગાયું, નર હે પશુ સમાન ભજન વિનાનો નર છે પશુ સમાન. પશુ આપણે કેને કહીએ કે જેને ખાવા સિવાયની ખબર ન પડે એ પશુ. આપણી ગાય ભેંસ કે બળદ હોય એને એ ન ખબર હોય કે આપણા ખેતરમાં ખવાય કે બીજાના ખેતરમાં ખવાય. તો જ્યાં લીલાનો ઘેરો ભાળે ત્યાં વાળા ભાંગીને એ વખતે ઘરી જાય. ફક્ત પેટ ભરવાની ખાવાની ખબર પડે એ પશુ. તો મનુષ્ય હોવા છતાંય ખાલી પેટની ડબરી ભરવાનો ધ્યેય સમજીને બેહે તો પશુ. પશુને પાછો માયા વસુ, પશુને પાછો માયા પરાયણ બન્યો. એટલે મનુષ્ય દેહનો જ્યાં સુધી ધ્યેય ન સમજાય ત્યાં સુધી ઉત્તમ દેહ મળ્યો તો એ કાંઈ કામનો નહીં. જે જગતમાં સંતો થયા, મહાપુરુષો થયા, દેવ થયા, દેવીઓ થઈ, પીર થયા, પેગંબરો થયા, એ મને લાગે આપણા જેવા માના બાળક જ હશે ને. માને પેટ જન્મ લઈ ને કંઈક કમાઈ કરી તો જગતની અંદર કાયમને માટે એના નામો ગુંજે છે, એની ખ્યાતિઓ, એના ભજન પૂજન અને એના નામના ધામ બંધાય છે. ને જેના જીવનમાંથી હજારો નહીં, લાખો નહીં, કરોડો લોકો જેના જીવનમાંથી પ્રેરણા લે છે, એવો આ મનુષ્ય દેહ. માનવમાંથી દેવગતિને પ્રાપ્ત કરી શકાય એવો મનુષ્ય દેહ મળ્યો રે મોંઘેરો દેહ માનવી. કરજો કિંમત આવાર, બરમે ભટકશો ન બોલમાં ગ્રહો કોઈ ગુરુનો આધાર. મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ. શું કામ મોંઘો? કે આ દેહ કરીને ઈશ્વર ભજન થાય અને ઈશ્વર દર્શન એનો લાભ લઈ શકાય એવો દેહ હોય તો એક મનુષ્ય દેહ છે. બાકી આપણે તુલસી માતાને પવિત્ર માનીએ છીએ, એના છોડને દીવો કરીએ છીએ, આરતી ઉતારીએ છીએ ને પ્રસાદમાં એને પધરાવીએ છીએ. પણ તુલસી માતાના છોડથી ઈશ્વર ભજન થાય?
પીપળાને આપણે પૂજીએ છીએ, એને સૂતરના દોરા વીંટીને પરિક્રમાઓ કરીએ છીએ, પણ એ પીપળાથી ઈશ્વર ભજન થાય ન થાય. ઈશ્વર ભજન કરવાનો યોગ એક મનુષ્ય દેહની અંદર છે, અને મનુષ્ય દેહ જ ઈશ્વર ભજન કરવાનો હક લઈને આવ્યો છે. પણ ખબર વિના આવો મોંઘો દેહ મળ્યો તો એની ખબર નથી, જાણ નથી, મહિમા સમજો નથી. એટલે ઈશ્વર ભજન થઈ શકે એટલે આ દેહની કિંમત છે. પછી પશુ પંખીના દેહ એ 5 તત્વનો નાપડોય 5 તત્વનો છે, એમાં કોઈ ફેર નથી. પણ આ દેહ કરીને ઈશ્વર ભજન કરવાની વ્યવસ્થા છે, કર્મના બંધનમાંથી છૂટવાની વ્યવસ્થા છે, એટલે આ દેહની કિંમત છે. તો જેમ લગડીનો ઘાટ ઘલાય તો અલંકાર રૂપ બને, એમ જો આપણું જીવન કોઈ મહાપુરુષ સંતના ચરણે અર્પણ કરીએ તો આપણું જીવન પણ અલંકાર રૂપ બને. સંતોને, મહાપુરુષોને પૃથ્વી દેવીના અલંકાર કહેવામાં આવ્યા છે, ઘરેણા કહેવામાં આવ્યા છે, જેનાથી માતા પૃથ્વી પણ શોભે છે. જ્યાં જ્યાં સંતોના નામના ધામ બંધાય એમ પૃથ્વીની શોભા વધી ગઈ ને, માતા પૃથ્વીની શોભા પણ વધી ગઈ. એટલે સંતો એ પૃથ્વી દેવીના અલંકાર કહેવાય છે, ઘરેણા કહેવાય છે. ક્યારે એનો ઘાટ ઘડાણો કે જ્યારે મન વૃત્તિ કોઈ મહાપુરુષના ચરણે અર્પણ કર્યા ત્યારે એનો ઘાટ ઘડાણો. તો મળ્યો આવો મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર, ભરમે ભટકશો ના ભૂલમાં ગ્રહી લ્યો ગુરુનો આધાર. બ્રહ્મવાણીમાં ક્યાંય ભટકવા જેવું નથી. હું આ દેહ કરીને ખૂબ કમાઈ લઉં ને, ખૂબ મેળવી લઉં ને, ખૂબ ભોગવી લઉં ને, આ એક ભ્રમ નથી. કારણ કે પગલું ભર્યા પછી આપણે શું થઈ છે એની આપણે ક્યાં ખબર છે? ખબર છે? ભલે આપણે ઊંધે માથે રળીએ છીએ, ઘણી મેળવવાની આકાંક્ષાઓ છે, કદાચ મેળવી લઈએ, પણ મેળવેલું ક્યાં સુધી આપણે ભોગવી શકશું એની આપણને ખબર નથી. જડ જાન દેહ તારી, ક્ષણભંગુ દુઃખકારી, બ્રહ્માનંદ નિર્વિકારી, ચૈતન રૂપ હે ન્યારા. જડ દેહ ક્ષણભંગુર છે, ક્યારે આ દેહ દગો દઈ દે એની કોઈને ખબર નથી. અલ્પ છે, ક્ષણિક છે. તો ભરમે ભટકશો નહીં ભૂલમાં. આ નાશવંત સુખને હાસુ માનીને ભ્રમની અંદર ભટકશોમાં હાસા સુખને પ્રાપ્ત કરવાને માટે ગ્રહી લ્યો કોઈ ગુરુનો આધાર. હાસુ સુખ શેમાં છે? કે હાસુ સુખ ઈશ્વર ભજનમાં છે. એ સુખ જેને પ્રાપ્ત થયું એ જગત દ્રષ્ટિએ ભલે સિથરે 2 હાલ હતા તો એને આનંદનો કોઈ પાર નહોતો. બાકી મૂંઢા આઠની સેજમાં હુતાઓ પણ એ સેજે હળાકા મારતી હોય ને ઊંઘ ન આવે તો એ ગાઈડલું શું કામનું ભાઈ? ત્યાં કલ્પનાઓ વધે ને તો એસી રૂમમાં પરસેવો વળી જાય. ત્યાં એવું કાંઈ છે નહીં. કલ્પના વધે ને તો એસી રૂમ હોય ને તો એમાંય પરસેવો વળી જાય. અને કલ્પના ન હોય ને તો આવા ઉનાળાનો એક લીમડો જડી જાય ને તોય હાઈ ક્લાસની અંદર આવે ભાઈ. આવા ઉનાળાનો એક લીમડો જડી જાય ને તોય ઘસઘસાટ ઊંઘ આવી જાય. અને કલ્પના વધે તો એસી રૂમમાં નીંદર ન આવે. અને કલ્પના મટાડવાનું સાધન ઈશ્વર ભજન જ છે. એક વાત યાદ રાખવાની, કલ્પના મટાડવાનું સાધન ઈશ્વર ભજન છે. કલ્પના મટાડવાની ક્યાંય ટેબ્લેટો હજી સુધી શોધાણી નથી. નકર તો અટાણે એટલા બધા દવાખાના એટલા બધા સંશોધન થયા પણ હજી સુધી મનની કલ્પના મટાડવાની ટેબ્લેટ મળી નથી. અને મળે એમય નથી. એ મળે એમ નથી. નકર કલ્પનાના જીવ હોય એને ડબલ ડોઝની ન દઈ દઈ એટલે સાનમુના બીજું કાંઈ ન કરે તો કાંઈ નહીં, પણ હકના બેઠા તરીએ આ બાબુના ડોહી બહુ ટકટક કરે છે તો આને 2 ગોળીઓ દઈ દો એટલે સાનમુના બેઠા રહીએ. નથી લ્યો છે. કલ્પના ન મટે. કલ્પના મટાડવાનું સાધન
એક ઈશ્વર ભજન છે. એ ભજન થકી અનેક પ્રકારની કલ્પનાઓ મનની દૂર થાય છે. તો એ શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનું સાધન કોઈ મહાપુરુષના ચરણે જઈને જાણી લ્યો. મળ્યો રે મોંઘેરો દેહ માનવી, કરજો કિંમત આવાર, ભરમે ભટકશોના ભૂલમાં ગ્રહી લ્યો ગુરુનો આધાર. બ્રહ્મવાણીમાં ક્યાંય ભટકવા જેવું નથી. બીજી રીતે કહું તો જે ધર્મ, જે મત, જે પંથ, જે સિદ્ધાંત તમને જીવતા જીવન મુક્તિનો લાભ ન પાવે અને એમ કોઈ કહે કે આ બધું કરો ને તમે મરો તી કેડે તમારો મોક્ષ થાય, એ ભરોસો બહુ રાખવો નહીં. હવે મીરા કેડે મોક્ષ થાય એની આપને શું ખાતરી? હાલો, હે કાંઈ ખબર? લગભગ તો આપણે એ વાટમાં જ છીએ કે આ પૂજા કરો ને આ માળા ફેરવો ને આ માળા કરશો, આ માળા કરશો, એમ કરતાં કરતાં મરશો એટલે તમારા માટે વેમાન આવશે. આપણે તો એ વાટમાં છીએ નહીં. જીવતા વેમાનમાં બેહીને એ લાભ લઈ લેવો છે. જીવતા હે કલમા પઢો તો કલ્યાણ જીવનું, કહે વિલાયત શાનમાં, વૈકુંઠ જાતા તમારે વાર નો લાગે બેહી જવા, વેમાનમાં મન રાખો પ્રાણ જીવનમાં, જેની સુરતા ગુરુના જ્ઞાનમાં. કલમા પઢો તો કલ્યાણ જીવનું. તો કઈ કલમા પઢવું? કયો કલમો પડવો? કે જે ગુરુગમરૂપી કલમો પડે તો જીવનું કલ્યાણ થાય. કલમો પઢો તો કલ્યાણ જીવનું, કહે વિલાયત શાનમાં, તમારે વૈકુંઠ જાતા વાર નો લાગે બેહીને વિમાનમાં. વિમાન એટલે વિહંગ માર્ગ, જ્ઞાન માર્ગ, જે માર્ગે સાધકની જલ્દીથી ગતિ થાય છે. એ વિહંગ માર્ગની સમજણ કોઈ મહાપુરુષ સદગુરુ સંતના ચરણે જઈને જાણી લ્યો તો જેને જેને પ્રતીતિ થઈ એને જીવતા જીવન મુક્તિની પ્રતીતિ થઈ છે. એટલે ભરમે ભટકશો નહીં, ભૂલમાં ગ્રહી લ્યો ગુરુનો આધાર. બ્રહ્મવાણીમાં ક્યાંય ભટકવા જેવું નથી. શાશ્વત સુખ પ્રાપ્ત કરવાને માટે કોઈ મહાપુરુષ સંતના ચરણનો આશરો લઈ લ્યો. જો નરસિંહ મહેતાએ ગુરુ દામોદરના ચરણનો આશરો લીધો તો એની આર્થિક સ્થિતિ એકદમ ગરીબ હતી, પણ એવું સુખ મળ્યું કે આર્થિક સ્થિતિ ગંભીર હોવા છતાંય એ વખતે જુનાગઢમાં 750 ખોયડા નાગરના હતા, પણ અંતરથી નરસૈયા જેવો કોઈ સુખી નહોતો. ભાઈ, નરસૈયા જેવો કોઈ અંતરથી સુખી નહોતો. અને એના જે જીવનના કામ થયા એ 750 ખોયડામાં કોઈના નહોતા થયા. નરસિંહના જે કામ થયા એ 750 ખોયડા ગર્ભિત શ્રીમંતો નાગરો હતા. એનું જે કામ ન થયું એ કામ આનું થયું. આનું થયું. એના છોકરાની જાન જૂતી 3 દે તો નરસિંહે તો એના વેવાઈને જડ્યો. એ કેવડી જાન એ કયો લ્યો? 3 દી થયા તો એના વેવાઈને નરસિંહે તો જડ્યો. એ જાન કેવડી છે? એની છોકરીનું 9 કરોડ અને 9 પૈનું મામેરું. એ વખતે જેદી પૈની ગણતરી હતી તેદી 9 કરોડ અને 9 પૈનું મામેરું નરસિંહ મહેતાની દીકરીનું ભરાણું અટાણે નાતમાં મામેરું બંધ છે. એવડો જ કયો બાપ હોય તે આટલું મામેરું ભરે ભાઈ? જો આ શાશ્વત સુખ, જે સુખ નહીં અતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસને થાણે, સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણયું નો જાય. આવીને ઉભી રહી આમ ટાણે ને ટાણે, ટાણે ને ટાણે જે સુખ સહાયભૂત થાય એ શાશ્વત સુખ છે. એ સુખની પ્રાપ્તિ એની સમજણ કોઈ મહાપુરુષના ચરણેથી લઈ. બાકી તો બધા પારબ્ધના ખેલ છે. તમે ઊંધા પસડાવતોય ભલે, સીતા પસડાવતોય ભલે, તમારા પારબ્ધમાં આવશે ને એટલું જ તમને મળશે. એમાં કોઈ મિલમેક નથી. નકર દુનિયામાં બધાને ગર્ભિત શ્રીમંત જ થવું છે, કોઈને કંગાલ રહેવું. નરથી નિપજે દુખિયા ન રહે કોઈ, શત્રુ મારી બધા મિત્ર જ રાખે. રાય કે રંગ કોઈ દ્રશ્ય નો આવે, અને ભવન પર સત્ર રાખે. નરથી નિપજે તો જગતમાં કોઈ દુખિયું ન રહે.
તો બધા પારબ્ધના ખેલ છે. પારબ્ધ વસાદ બધું મળે છે. જેવું તમારું પારબ્ધ એ પ્રમાણે તમારું સેટિંગ ગોઠવાય. તમારા પારબ્ધ પ્રમાણે તમને હગાવાલા મળે. સારું પારબ્ધ હોય તો હારા હગાવાલા મળે. નકર 17 ઠેકાણા જોયા હોય ને તોય બોરિંગ જ જડે, એમાં કાંઈ ન મળે. એ તો બધું પારબ્ધ પ્રમાણે જ સેટિંગ ગોઠવાય. એમાં કાંઈ બુદ્ધિનો ડખોય કાંઈ કાયમ આવતો નથી, જરાય કાયમ ન આવે. પારબ્ધ વસાદ બધું છે. એટલે આર્થિક સ્થિતિ સારી કે ન સારી એ બહુ મહત્વની બાબત નથી, પણ પરમાત્માના ઘરનું અખંડ સુખ જેણે મેળવી લીધું એ ગમે સ્થિતિની અંદર આનંદ કરે છે. એ ગમે સ્થિતિની અંદર આનંદ કરે છે. એને માટે ગ્રહી લ્યો ગુરુનો આધાર. એ સાસા વેપારી સંત છે. સદગુરુ દીનદયાળ કુળ કપટને પરહરીને મન અર્પી દે એની ગુરુની પાસ. એ સત્ય વસ્તુને પરખાવનાર, શાશ્વત સુખને ઓળખાવનાર, એ અમૂલ્ય વસ્તુના વેપારી આદિ અનાદિથી સંતો છે. સંતો છે એ પેઢી પર્યંત આ વેપાર કરતા આવ્યા છે. પરમાત્મા સ્વરૂપી અમૂલ્ય માલને સુગમ કરીને અપાવનાર હોય તો સાસા વેપારી સંત છે. અમૂલ્ય વસ્તુ વિના મૂલ્યે અપાવે એવા દીનદયાળુ વેપારી સદગુરુ સંત છે. એ જરાય અઘરો નથી બતાવતા. બાકી જેને ખબર નથી એને પૂછવા જાઓ તો પહેલી વાત તો એ જ કરે, ભગવાન તમને સંસારી ન મળે તે હું જલો બાપો ફકડ હતો? હે ભાઈ, નરસિંહે તો ફકડ હતો. આવા તો ગ્રસ્તી સંતો કેટલા થયા. અને આખી ભક્તમાળ વાસો, ભક્તમાળની અંદર નાવા ભગતે 252 ભક્તોની ભક્તમાળ લખી, એમાં બધા ગ્રસ્તી સંતો થયા છે. પણ ખબર નથી એટલે એને પૂછો એ તરત એમ કે તમારું સંસારી લોકોનું કામ નહીં, તે શું તમે જ ભગવાનનો ઇજારો રાખ્યો? હે, સંસારીનું કામ નહીં તો તમે જ ઇજારો રાખ્યો છે. હે, પણ આ તો ઓના જેવું છે કે ઓને દુખણા લે કે મારા જેવા તારાય હોય જો. હે, નહીં. જે અગમ વસ્તુ એને સુગમ કરીને સમજાવે એ હાચા વેપારી સંત છે. સદગુરુ દીનદયાળ જેના હૃદયમાં કાયમને માટે દયાનો જારો જરે એવા સંતો. લેણા નહીં, દેણા નહીં, કોઈ નાયતે નેડા નહીં, છતાં બીજાના કલ્યાણના વિચારો સંતોએ કર્યા છે. હે, અઢાણનો સમય ન કરે એવો પરવર્તે છે કે બાપને દીકરાને 2 શિખામણના શબ્દો કહેવાનો ટાઈમ નથી, ને ટાઈમ હોય તો કહી શકવાની ખબર નથી. માને પોતાની દીકરીને શિખામણના 2 શબ્દો કહેવાનો સમય નથી. સમય હોય તો શિખામણ દેવાની ખબર જ નથી, કારણ કે કૂવામાં જ ન હોય તો અવેડામ ક્યાંથી આવે? કૂવામાં જ ન હોય, પોતામાં જ સંસ્કાર ન હોય તો એના બાળકોને સંસ્કાર આપે ક્યાંથી? ક્યાંથી આપે? એવો અત્યારે સમય પરવર્તે છે. ત્યારે મહાપુરુષોએ બીજાના કલ્યાણને માટે પોતાના આખા જીવનને ખર્ચી અને રૂડી શિખામણો આપ્યા જ કરી, આપ્યા જ કરી, આપ્યા જ કરી. ભક્તિ રે કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, આવી શિખામણ રૂડી દિલ માની અને રેજો સંતોના ધામ. જેમાં આપણું પરમ કલ્યાણ રહેલું છે એવી શિખામણ મહાપુરુષોએ આપી છે. પણ સંતની વાતને માન્ય કરવાવાળાઓ છે એને આંસીમાં ઉડાડી નાખે, એની નિંદા કરવામાં કાઢી નાખે, પણ એના શબ્દોને હૃદયમાં ધારણ કરે કે એ શબ્દોને ગળે ઉતારીને એ પ્રમાણે જીવન જીવવા તૈયાર થાય એવા વિરલા કોક છે. સંતોની વાતો જેણે માની એના તો જીવનના કલ્યાણ,
જરૂર થયા છે ને થયા છે. એટલે સસા વેપારી સંત છે સદગુરુ દીનદયાળ, કૂડ કપટને પરહરીને મન અર્પી દે એની પાસ. કૂડને કપટને પરહરી અને મન એને અર્પણ કરી દે. ઘાટ તો આ દેહનો તો ઘડાઈ ગયો, મનનો ઘડવાનો છે ને. મનમાં જે કરાગો પીડ્યા છે, મનમાં જે દુર્ગુણો છે, એ દુર્ગુણો કાઢીને મનનો ઘાટ ઘડવાનો છે. મનના દુર્ગુણોને દૂર કરવાના છે અને એ દુર્ગુણને દૂર કરવાને માટે મન ઘાટ ઘડા કોઈ મહાપુરુષ સંતના ચરણે અર્પણ કરી દઈએ. જેમ લોઢું જાણે ને લુવાર જાણે, એમ મન અર્પણ કરી દીધું તો ઘાટ ઘડાઈ જાય. અર્જુને જો ભગવાન કૃષ્ણને મન અર્પણ કરી દીધું તો એના જીવનનો ઘાટ ઘડાઈ ગયો અને પરમ જ્ઞાની થઈ ગયો, પરમ ભક્ત બની ગયો. ભગવાનની ચરણે જ્યારે મન અર્પણ કર્યું ત્યારે, નકર ગીતાના 18 અધ્યાય કીધા એ કાંઈ કામયામ ન નીવડાય, પણ જ્યારે મન અર્પણ કર્યું ને તઈ કામ થયું. 18 અધ્યાય તો મનને સમર્પણ કરવાની શિખામણમાં કાયમ આવ્યા, પણ શિખામણ દેતા જો અર્જુન ભગવાન કૃષ્ણને પરાયણ ન બની શક્યો હોત તો કામ ન થાત. પણ જ્યારે મન સમર્પણ કરી દીધું કે હે પ્રભુ, હું યંત્ર અને તમે ચલાવનાર, તમે જ્યાં આકો ત્યાં મારે હાલવું છે. તો ગીતાજીની અંદર ભગવાને તિલક રૂપ શ્લોક કહી દીધો, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેક્યમ શરણ વ્રજ. બધા ધર્મની ગળમથલ મૂકી અને મારે ચરણે આવી જાતો અર્જુન, તને બધા કર્મમાંથી મુક્ત કરી દો. અને કરીએ દીધો ને, કરીએ દીધો. ક્યારે? જ્યારે મન અર્પણ કર્યું ત્યારે. તો આપણે બધું અર્પણ કરીએ છીએ પણ મનને હંગરીને રાખીએ છીએ. તે કૃષ્ણ આ મનરૂપી દોણાને ગોતતો એને અહીંયા માખણ ને દહીં કાંઈ ઘટતું નહોતું ભાઈ, કાંઈ ઘટતું હતું નહીં. એ કે તમારા મનરૂપી દોણા મન દઈ દો તો ફોડીને એમાં જે કર્મનું કઠણાઈનું ભર્યું છે ને એને રેલમ સેલમ કરી દો. પણ મને જો કોઈ માટલું અર્પણ કરી દે તો, પણ ગોપ્યું છે એ માટલા હંગરી અરે પેલે કૃષ્ણ અવતારથી હંગરીને રાખે છે માટલા. કૃષ્ણ અવતારથી આદિ અનાદિથી મનરૂપી માટલા આપણે હંગરીને રાખીએ છીએ. એ માટલા જેણે એને દઈ દીધા એની તો ક્યાં વાત છે, એની તો ક્યાં વાત છે હે. નકર કાંઈ એની ઘીરે એને માખણ ઘટતું નહોતું. તમે રાહડામાં ગાતા હોય કે નંદરાજાની ઘીરે 9 લાખ દઈનું, કેટલી 9 લાખ ગાયું, હવે એને માખણ ઘટે એનું કામ ભાઈ કોઈને સોરવા જવું પડે? આખો ઓલા માખણમાં રમે તોય વાંધો ન આવે, 9 લાખ ગાયોનું માખણ કેટલું થાય? એનું કામ કોકનું દહીં ને માખણ સોરવું પડે? આ તો આધ્યાત્મિક કથાઓ છે, આ તો આધ્યાત્મિક કથાઓ છે. ગોપીજનો ભક્તજનો એને સંગે રહેવા છતાંય જે મનના માટલા હંગરી રાખતા હતા એ માટલાને ઈ લઈ લેતો હતો અને એ માટલીને ફોડીને કર્મમાંથી મુક્ત કરી દેતો. ધરી શિર પાપ કી મટકી મેરા ગુરુદેવે ઝટકી, બ્રહ્માનંદને પટકી અગર ફૂટે તો ફૂટન દે, મુझे है काम ईश्वर से जगत रूठे तो रूठन दे. તો મન એને સમર્પણ કરવાનું છે, પણ સમર્પણ કરવા જેવું મન જ આપણે હંગરીને સુતવિતદારા સર્વે અર્પણ કીધું, પણ પાપ કર્મ તો પામર જીવડે આથે કરીને માથે લીધું. અરે શું સમજો વૈષ્ણવ થઈ, તારી અવિદ્યા તો નો અળગી ગઈ. હિંગ તજે પણ હરામ નો તજે, ન તજે સોરી કે છાડી, લસણ તજે પણ લાંસ તો ખાય છે, નિરખે છે પર નારી. અરે શું સમજો વૈષ્ણવ થઈ, તારી અવિદ્યા તો એલા નો અળગી ગઈ હે. તો જેણે કૂડ કપટને તજીને મન અર્પણ કરી દીધું. ગંગા સતીએ પણ પાનબાઈને કીધું કે આવી રીતે નિર્મળ થઈ આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત, સજાતિ અને વિજાતિની જુગતી જણાવો એટલે વિવાહ ઉપર પડી જાય કાંઈક બીજી જ વાત. કૂડ કપટને પરહરી,
મન અર્પી દે ગુરુની પાસ તો જ્ઞાન દીપક ગુરુ આપશે. મન એને અર્પણ કરતા જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય. મન અર્પણ કરવાનો લાભ શું? કે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય. જ્યાં સુધી મન એને સમર્પણ નથી થયું ત્યાં સુધી મન આ માર્ગની અંદર આંધળું છે. આ માર્ગ એને સૂઝતો નથી. જ્યારે એ દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે સૂઝે છે. એ જ્ઞાન દ્રષ્ટિ આપનાર મહાપુરુષ છે, જે ભગવાન કૃષ્ણએ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી. જે દ્રષ્ટિથી અર્જુન ભગવાનના સ્વરૂપને યથાર્થ રીતે ઓળખી શક્યો, સમજી શક્યો, એ દ્રષ્ટિ દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ. એ ક્યારે પ્રાપ્ત થાય? કે મન જ્યારે સમર્પણ થાય ત્યારે. જ્ઞાન દીપક ગુરુ આપશે. એ દીપક મળતા સમજાણું સદગુરુ ભગવાન આપો આપ. હમણાં ભાઈએ ભજન નો ગાયું, હરિ મળ્યા એને હરિજન મળ્યા. હરિને હરિજન બે એક છે, સ્વામી મળ્યા, સંત મળ્યા એને સ્વામી મળ્યા. જ્ઞાન દીપક ગુરુ આપશે. સદગુરુ ભગવાન આપો આપ. એને મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર નકામો આ ભાર. એને જો સામાન્ય વ્યક્તિ લેખીશ તો માથે ભાર જ ભર્યો છે. તો અર્જુનને, 5 પાંડવોને, દ્રૌપદીને, માતા કુંતાને, પછી ઉદ્ધવજીને, વિદુરજીને, અક્રૂરજીને, એને બધાને આ દ્રષ્ટિ મળી તો એને કૃષ્ણ સાક્ષાત ભગવાન લાગ્યા. અને દુર્યોધનને, હો કૌરવોને, ધૃતરાષ્ટ્રને, પછી શકુનીને, શિશુપાળને, એની પાસે કોઈની પાસે આ દ્રષ્ટિ નહોતી તો એ જ ત્રણલોકનો નાથ એને કપટી લાગ્યો. લ્યો, એને કપટી લાગ્યો. એની પાસે આ દ્રષ્ટિ નહોતી અને આની પાસે દ્રષ્ટિ હતી તો એણે સાક્ષાત કુદરત જાણીને એની સેવા કરી લીધી. અને ઓલા એને વેર ભાવે કાયમને માટે વેરતા, વેર ભાવે વેરતા. એની પાસે આ દ્રષ્ટિ નહોતી. અરે હું એમ કહું છું કે એક જડ પદાર્થ હીરો, એ પારક દ્રષ્ટિ વિના તમે ઓળખી શકો? તમારા હાથમાં કોઈક હીરો દે, તમે એની કેમ કિંમત કરો? કેટલા કેરેટનો, નાની કેટલી કિંમત થાય ને કાંઈ તમને ખબર પડે? એવા એવા અનેક હીરા જેમાં સમાઈને રહ્યા છે, એવી આખી હીરાની રફ આવે. શિરોડી જેવડો આવડો મોટો પથ્થર આવે જેને રફ કે, હીરાની રફ. એમાં એવા કેટલાય રત્નો સમાયેલા છે કે ભાઈ આમાં અનેક રત્નો સમાયેલા રફ છે, આની કેટલી કિંમત થાય? કે અમને તો રફમાં તો રફ રોડ હોય એની ખબર પડે, બાકી આ રફમાં કાંઈ અમે સમજીએ નહીં. હવે એક જડ વસ્તુ છે ને, જડ વસ્તુ તમે પારક દ્રષ્ટિ વિના એની કિંમત કરી શકો? પણ જેને પારક છે આમ સેટે જોવે ને ત્યાં એને ખ્યાલ આવી જાય કે આ વસ્તુની આટલી જ કિંમત થાય. હાથમાં આવે કે આમ નજરે દેખાય ત્યાં તરત જ એને ખ્યાલ આવે કે આ વસ્તુની આટલી જ કિંમત થાય. કારણ કે એને પારક દ્રષ્ટિ મળી. એને પારક દ્રષ્ટિ મળી. એમ જેને પારક દ્રષ્ટિ મળીને એને સંતોની કિંમત થઈ. બાકી તો ધુતારા લાગ્યા, લૂંટારા લાગ્યા, કપટી લાગ્યા, કામણગારા લાગ્યા, મહાપુરુષ તરીકે ઓળખી શક્યા નહીં, સંત તરીકે ઓળખી શક્યા નહીં. એમાં એનો દોષ નથી, એની પાસે દ્રષ્ટિ નથી. એની પાસે દ્રષ્ટિ નથી. આ દ્રષ્ટિને પ્રાપ્ત કરવી હોય તો કૂડ કપટને પરહરીને મન અર્પી દે એની પાસ તો જ્ઞાન દીપક ગુરુ આપશે. ગુરુ ભગવાન આપો આપ. મનુષ્ય ન લેખો પ્રાણિયા નહીતર આ નકામાનો આ ભાર. સર્વ પદાર્થનો આત્મા ગુરુ સેવાએ ખુશી થાય, બીજા કોઈ કર્મ મને નહીં રીઝવે, એમ લાભો નિત્ય ગુરુ ગુણ ગાય. ભગવાન કૃષ્ણ કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા, જેવો મહાપુરુષની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી ખુશી થતો નથી. મને રીઝવવાનું સાધન આવડું આ છે, આવડું આ છે. તો આ સમજણ ક્યાંથી પ્રાપ્ત થાય? કે જો આપણે સંતોનો સમાગમ કરીએ
તો ત્યાંથી આપને સારી સમજણ પ્રાપ્ત થાય, વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને મનુષ્ય જીવનનો ધ્યેય સમજાય. બાકી જ્યાં સુધી ધ્યેય જ ન સમજાણો હોય તો તમે હાંસલ કરવાનો વિચાર ક્યારે કરો? ધ્યેય સમજાય નહીં તો હાંસલ કરવાનો વિચાર તમે ક્યારે કરો? પહેલાં તો ધ્યેય સમજાવવો જોઈએ ને કે આપણે માણા હું કામ થયા આવીશું, માણા હું કામ થયા આવીશું? હે, ખાલી આણવા માણવા, સારું ભોગવવા? શું કામ આપણે માણા થયા આવીશું? મનુષ્ય અવતારનો ધ્યેય શું? તો શાસ્ત્રો એમ કહે છે કે મનુષ્ય અવતારનો મુખ્ય ધ્યેય જીવન મુક્તિના લાભને પામવો એ મનુષ્ય અવતારનો ધ્યેય છે. દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ દુર્લભા સહજા અવસ્થા સદગુરુ કરુણા વિના. મનુષ્ય અવતાર મળવો દુર્લભ છે. પ્રબળ કમાઈનો જ્યારે ઉદય થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે છે. પ્રબળ કમાઈ. મનુષ્ય અવતાર એટલે કોઈ જેમ તેમ વસ્તુ નથી. અને આના આપણે કેટલાય પુણ્ય ના નાણાં સૂક્યા છે ને ત્યારે આ મળ્યો છે. કોટી રે જન્મના પુણ્યથી મળે મનુષ્યનો અવતાર, ભાવ ધરીને પ્રભુ નો ભજાતો તને વારંવાર. ધિકાર જોજે આ પળ જાય છે, આમાં લઈ લે રૂડો લાવ. આવો અવસર વીતી ગયા પછી રે ફરીને નથી આવવાનો કાંઈ આવો દાવ. ઘણા જન્મનું પ્રબળ પુણ્ય ભેળું થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે ને એ પવિત્ર મા બાપને જ્ઞાન હારા ઠેકાણે જન્મ થાય તો. નકર આખી જિંદગી અવિવેક ભરેલા ઘરમાં જન્મ થઈ ગયો હોય ને આખી જિંદગી મનુષ્યનો દેહ મળ્યો ને તો એ બાંધવામાં જિંદગી પૂરી થઈ જાય છે. બથોડા લેવામાં, કલેશો કરવામાં, ભાઈએ ભાઈએ બોલવા વ્યવહાર ન હોય, બાપ દીકરાને બોલવા વ્યવહાર ન હોય, મા દીકરાને બોલવા વ્યવહાર ન હોય, બેન ભાઈને બોલવા વ્યવહાર ન હોય, અને કલેશો કલેશો કલેશો. તમે જોવો તો જીવન પર્યંત જિંદગી કલેશમાં જ પૂરી થાય છે. આવા ઠેકાણે કદાચ મનુષ્યનો અવતાર મળ્યો તો હું કામનો? આના કરતાં તાલસીસીને કૂતરું થાય થારું. સારું કાંઈક માણે માણે જ ખરું. હે, આ તો માણા જેવો માણા થયો પણ બથોડા લેવામાં નવરો જ નહીં. ગામડિયા ગામમાં ક્યાંક ખૂટિયા બહુ જોરદાર હોય ને, બહુ ખૂટિયા જોરદાર, તો એમ ઘણા વાતો કરતા હોય, ખવારમાંથી માથા લે ને બપોર થઈ જાય તો એ છૂટા ન પડે, બાયધા કરે ને કોઈ બાદ છૂટા કરવા જાય તેનો વારો ચડી જાય. હવારના માથા લે સાંજ સુધી બાયધા કરે તોય થાકે નહીં. તો હું એમ કહું હાંજે તો છૂટા પડી જાય ને. હવારના બાંધવા મંડાણા હોય તો હાંજે તો છૂટા પડી જાય ને. પણ અમુક ખૂટિયા એવા છે ને આખી જિંદગી હાલા થાકતા નથી. હે, આખી જિંદગી બાંધવામાં થાકતા નથી. બાંધવામાં ને બાંધવામાં જિંદગી પૂરી કરી નાખે. હે, અને દેવ દેવતાની માનતા કરે તો બાંધવામાં પૂગી જાય ને એની કરે. હવે દેવે જો ગુનો કર્યો ખરેખર. હે, હિરણ્યકશિપુએ તપસ્યા કેવડી કરી અને તપસ્યા કરીને વરદાન વિષ્ણુ સામે બાંધવાનું માંગ્યું. લ્યો હવે તમે શું કરો? શું કરું? એટલે એ માયેલી પરંપરા હજી ઘણી હાલે છે. એ માયેલી પરંપરા ઘણી હાલે છે. તો પવિત્ર ઘરમાં જન્મ થયો હોય, ત્યાં કોઈ સંતોના આગમન થતા હોય, ભક્તિ ભાવ હોય તો આ માર્ગ હુજે એવું છે, નકર હુજે નહીં. દુર્લભા મનુષ્ય દેહો. મહાન પુણ્યનું બળ ભેળું થાય ત્યારે મનુષ્ય અવતાર મળે અને મનુષ્ય અવતારનો ધ્યેય તત્વદર્શનને પામવું. તત્વદર્શન એટલે ઈશ્વર દર્શન, અને પરમાત્મા છે એ તત્વરૂપે દરેક મનુષ્યના ઘટની અંદર 16 કળાએ સંપૂર્ણ રહેલો છે. તત્વદર્શન એટલે ઈશ્વર દર્શન. ઈશ્વર પરમાત્મા તત્વરૂપે દરેક મનુષ્યના ઘટની અંદર રહેલો છે. જેમ શેરડીમાં સાકર તત્વ,
દૂધમાં જેમ ઘી તત્વ, તલની અંદર તેલ તત્વ, એમ આપણી અંદર તત્વ રૂપે પરમાત્મા રહેલો છે. તો આપણામાં પ્રાણ છે એ તત્વ છે. આપણામાં પ્રાણ છે એ તત્વ છે. પ્રાણ જીવન છે એ જ જગજીવન છે. પ્રાણ જીવન છે એ જ જગજીવન છે. તત્વ રૂપે રહેલો છે. પણ જેમ દૂધમાં રહેલા ઘીને મંથન કરીને જુદું પાડો ત્યારે સ્વાદ આપવામાં સમર્થ થાય, ત્યારે તમે ઘીનો સ્વાદ લઈ શકો. બાકી દૂધના બોઘરાને હૂંગો તો ઘીની વાઈસ આવે, આંગળી ફેરવો તો ઘીની કણી ભટકાય. પણ એ દૂધમાં ઘી 100% છે, પણ જ્યારે એમાં જામણ પડે, એનું ગોરસ બને, પછી એમાં વલોણું કરવામાં આવે, પછી એમાંથી માખણ નીકળે, માખણને પાછું તાવે, અને તાવીને જ્યારે સાઈસ કીટનો ભાગ જુદો પડે ત્યારે નિરંતર ઘી દેવતાઓને પણ સ્વાદ આપવામાં સમર્થ થાય છે. એમ દૂધમાં જેમ ઘી રહેલું છે, એમ તત્વરૂપે દરેક મનુષ્યના ઘટની અંદર પરમાત્મા રહેલો છે. પણ એનું મંથન કરવાની રીત કોઈ મહાપુરુષ બતાવે તો દૂધ કા મંથન છે મિલતા હે ઘી, જતન છે એમ ધ્યાન કી લગન છે પરિભ્રમ લે નિહારા. એની રીત કોઈ મહાપુરુષ બતાવે તો તત્વ દર્શનને પામી શકે. જે મહાપુરુષો પામ્યા દર્શન એ પોતાના દેહ મંદિરમાં જ પામ્યા છે. શાસ્ત્રોના મતે, સંતોના મતે, ઋષિમુનિઓના મતે તમારો દેહ એ ભગવાનનું મંદિર કહેવામાં આવ્યું છે. દેહ ભગવાનનું મંદિર. શાસ્ત્રના ઉદ્ગારો છે, દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ તજેત જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજ્યેત. તમારો દેહ એ ભગવાનનું દેવાલય એટલે મંદિર છે. જીવ કેવળ શિવ છે. અજ્ઞાન રૂપી નિર્માલ્યનો ત્યાગ કરી અને સોહમ ભાવે એની પૂજા કર. આ શાસ્ત્રોનો મત છે. વેદનો મત છે, આત્મા ત્વમ ગિરિજામતી સહસરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજાતે વિશ્વો ભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંસારો પ્રદ્યો પ્રદિક્ષણ વિધિ સ્તોત્રાણી સર્વગીરો યદપી કર્મ કરો દખિલન શંભુ દ્વારા ઘનમ. વેદનું ગાન છે કે તમારો આત્મા એ શિવ છે, મતિ પાર્વતી ગિરિજા છે, બે પ્રાણ એ કાર્તિક સ્વામી અને ગણપતિ છે. આત્મા તમ ગિરિજા મતિ પ્રાણાહા શરીરમ ગ્રહમ. શરીર છે એ ભગવાનનું ઘર છે, ભગવાનનું મંદિર છે. આ વેદનું કેવું છે અને શાસ્ત્રનું પણ કેવું છે. બેયનું ગાન છે. અને ભજનના માહિતમાં હોય તો ઠેક ઠેકાણે ગાયું છે કે આમાં આવે જાવે બોલ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો. આ દેવળે દેવળમાં કરે હોંકારા, અને કોઈ પારખ થઈને પરખો. દેહને દેવળ કીધું છે. દેહ દેવળની અંદર પરમાત્મા શબ્દ બ્રહ્મ રૂપે અત્યારે હોંકારા કરી રહ્યો છે. એને કોઈ પારખ થઈને પરખો. આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવાવાળાને ઓળખો. કબીર સાહેબ કે ચલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા આ બધાય શાળી ગ્રામ. કબીર સાહેબે પણ આ દેહને ભગવાનનું મંદિર કીધું છે. દેહ સરીખા દેવળ, એમાં આત્મ સરીખા દેવ. એ પુરુષ અકળ અવિનાશ છે, જેની સુરીજન અને મુનિવર કરે છે સેવ. ભણકારા બ્રહ્માંડમાં ઘટોઘટ ઘોરે નાદ, વસ્તુ ગતિને વિચારતા અમારા મટી ગયા વાદને વિવાદ. આ અખંડ વાગે આરતી. દેહને દેવળ કીધું છે. દેહ દેવળમાં દેવ આત્મા જાણ્યો નહીં મદાર, ઓળખી લે તો આપમાં આપે શેટો નથી લગાર. લાભુ ધણી તારો તે તો તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો. આ પાંચ તત્વના પડદાની માય ખેલન હારો, એને ગુરુગમથી વિચાર. આ દેહને ભગવાનનું મંદિર કીધું છે. સહજાનંદ મહારાજે પણ એના હરિભક્તોને એકવાર શાન કરી છે. મળવા ગયા, 2-5 દી રોકાણા, સત્સંગ કર્યો, રજા લીધી. એટલે મહારાજ પાસે કૃપા માગી, પ્રભુ અમારા ઉપર દયા રાખજો, કૃપા કરજો, રેમ દ્રષ્ટિ કરજો, અમે તમારા દાસ સહી.
સહજાનંદ મહારાજ કે હા ભાઈ જાઓ, તમે અમારા ઉપર દયા કરજો, તમે અમારા ઉપર કૃપા રાખજો. એટલે આવડા રજા લઈને નીકળ્યા. રસ્તે જતા વિચાર્યું કે આપણે મહારાજને કીધું કે અમારી ઉપર કૃપા રાખજો, બરાબર, પણ મહારાજ આપને એમ કે તમે અમારા ઉપર કૃપા રાખજો, ભગવાન ઉપર કૃપા કરવાનો આપણો શું અધિકાર? આમાં કાંઈક સમસ્યા ભરેલું વચન કીધું, આપણે પૂછવું જોઈએ કે વાત સાચી હો. એટલે પાછા ગયા. કેમ ભાઈઓ પાછા આવ્યા? કે તમે કીધું ને કે તમે અમારા ઉપર કૃપા કરજો પ્રભુ, તમે તો અમારા સ્વામી છો, અમારા ભગવાન છો, તમે અમારા ઉપર કૃપા કરો, પણ અમે તમારા ઉપર શું કૃપા કરીએ? કે તમારી સાચી વાત છે, મેં તમને એમ કીધું કે તમારું હૃદય મંદિર છે એ અમારે બેહવાનું ઠેકાણું છે, ત્યાં મહેરબાની કરી કૂડ કપટ કરી દગો પ્રપંચ કરીને કચરો વેરતા નહીં, નકર અમારે બેહવું કેમ? એટલે અમારા મંદિરમાં કચરો ન વેરો એવી કૃપા રાખજો. લેવા સહજાનંદ મહારાજે આને દેહને મંદિર જ કીધું છે. પણ હવે કચરા વેરી પછી આમાં સહજાનંદ ક્યાં બેહવા આવે બાપુ? કચરા જ વેળીને બેહી જાય પછી ક્યાં બેહવા આવે? અજ્ઞાની ફલ ક્યાંથી પાવે, મેરી તેરી મેં જન્મ ગુમાવે, એને હિરલો હાથ ફીર ક્યાંથી આવે, નીકળ ગયો જબ પ્રાણ ભજન વિનાનો નરસે પશુ સમાન. કચરો વેરવાનો ધંધો કર્યો, એક રકાબી સા પી, કાંઈ કામ ન હોય તો પાદરને ગમે ઓટલે બેહવા વયો જાય, અને જે નીકળે ને એનો હાવણો લે. કોકનો કચરો વાળીને પોતામાં ઠેલવા કરે, આ શીકણી આઈટમો, તું સાવકારનો દીકરો છો, આમ કરે, આ તેમ કરે, આ ફલાણો આમ ઢીકડો આમ, બપોર સુધી એ ધંધો કરે. કાંઈ કાયમ ન હોય ને તો કારણ વગરનું આવું કોકનું વાહિદું વાળ્યા કરે. પ્રપંચ કરવામાં, બીજાની ભૂલો જોવામાં, બીજાના જીવનના કુલક્ષણો જોવામાં જિંદગી પૂરી કરી નાખે. એને ખબર નથી કે આ બીજાનો કચરો વાળીને મારા મંદિરમાં ઠલવું છું. તમે રહેતા હો ત્યાં આડોશ પાડોશમાંથી કોઈ કચરો વાળીને તમારી ખડકી મોઢા કે નાખવા આવે, તમે નાખવા દો? નાખવા દો ના, આમાં જ કે ગમે ઠલવી જાવ નહીં, સૂટ બધાને આઈથે ને આઈથે ઠલવે આમાં. અને પછી કે હારી ગંધ આવતી, પણ હારી ગંધ આવે ક્યાંથી? તે ઉકેડો જ ભેળો કર્યો છે. હારી ગંધ જોતી હોય તો ભક્તિનો છોડ વાવ, અને સેવા સમરણના જળનું સિંચન કર, તો પ્રેમનું પુષ્પ ખીલશે, અને પછી જો એની સુગંધ આવે. ખીલું જાય પુષ્પ બગીચા અમે સુગંધી, પ્રેમની વાસે એ તો માનીતો પ્રેમી માલિકનો, લાભુ ગુરુની વિશ્વાસે. એવા પ્રેમરૂપી પુષ્પો ખીલ્યા, એ તો કુદરતના માનીતા થયા, અને એની ફોરમો દુનિયાભરની અંદર ફેલાણી, એના જીવનની સુગંધો દુનિયાભરની અંદર ફેલાણી. તો દેહ ભગવાનનું મંદિર છે. આ મંદિરની અંદર જ તત્વદર્શનને પામી શકાય છે. દુર્લભા મનુષ્ય દેહો દુર્લભા તત્વદર્શનમ. આ દેહ દેવળની અંદર તત્વદર્શનને પામવું એ દુર્લભ છે. પણ કોઈ મહાપુરુષનો સંગ થાય તો જે મંદિર બંધ હોય તો દર્શન ન થાય, પણ પૂજારી જો દરવાજો ખોલી દે તો સહેલાઈથી દર્શન થાય. અમુક તો અત્યારે એવા મોટા મોટા મંદિરો છે, 3 દી લાઈનમાં ઉભા રહ્યો તો દર્શન નો વારો ન આવે, તિરુપતિ જેવામાં. પણ જો તમારે કોઈ પૂજારી હારે લાગવગ હોય તો ફટાફટ થઈ જાય. એમાં પૂજારી હારે લાગવગ કરવાની થાય છે તો સેટિંગ આવે, નકર આવા કેટલાય જન્મ વહી જાય ને તો દરવાજા ખુલે નહીં, કાંઈ દર્શન થાય નહીં. અને પૂજારી વિના દરવાજા ખુલે નહીં, ખોલે નહીં. અધિકારી મહાપુરુષ મળ્યા વિના ઉઘાડ થાય નહીં. ટૂંકા શબ્દોમાં કહું તો અધિકારી મહાપુરુષો મળ્યા વિના ઉઘાડ થાય નહીં, દરવાજા ખુલે તો થાય. દુર્લભા તત્વદર્શનમ, દુર્લભા સહજાવસ્થા. એ દર્શનના લાભની, એ અવસ્થા, એ સ્થિતિ કાયમને માટે ટકી રહેવી, એનાથી પણ દુર્લભ છે.
પણ છેલ્લે એમ કીધું કે સદગુરુ હું કરુણા વિના, સદગુરુની કરુણા વિના દુર્લભ છે, એની કરુણાથી સુલભ છે. તો કોઈ એવા મહાપુરુષના ચરણનો આશરો મળે તો સુલભા મનુષ્ય દેહો સુલભા તત્વદર્શનમ સુલભા સહજ અવસ્થા સદગુરુ કરુણા થકી. દુર્લભ વસ્તુ સુલભ એની કરુણા થકી થઈ ગઈ, એની કરુણા થકી દુર્લભ વસ્તુ સુલભ થઈ ગઈ, કરુણા થકી. એટલે મનુષ્ય જન્મને સફળ કરવાને માટે જે સફળતાને આરે ગયા છે એવા કોઈ મહાપુરુષના ચરણનો આશરો લઈ તો સમજણની વાતો ન્યાથી જ મળે. હે, આપણા સગા વાલા હેતુ મિત્રો ભલે આપણા ગમે એટલા ચાહકો હોય, પણ મોક્ષ મુક્તિ માટેનો માર્ગ એ કોઈ બતાવી શકે એમ નથી. એ માર્ગ તો મળી જાય કોઈ મુર્શદ મોલા રંગ મેં ખુદા મિલાવેગા, લક્ષોરાશીના બંધન છોડાવી જરા મરણ બે મિટાવેગા. એ માર્ગ તો કોઈ મહાપુરુષ સદગુરુ સંત બતાવે, એને ચરણે જઈએ. શાસ્ત્રો પણ એમ કહે છે કે આ ધ્યેયને હાંસલ કરવાને માટે શ્રુતિ ગાન ગાય છે કે જાગો, ઉઠો, જલ્દી દોડો, કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષના ચરણમાં વહેલી તકે પૂગી જાઓ, એમ શ્રુતિનું ગાન છે. અને જેના જેના સન્મમાં સફળ થયા એમ જ થયા છે. હે, સત્સંગને ગુરુ સેવાથી પાપી થયા છે ભવ પાર, સંત સાધુ કે ભક્ત થયા એને સત્સંગનો આધાર, કરે છે વેદવાણી પુકાર જગતમાં સત્સંગની છે બલિહાર. સત્સંગથી અને ગુરુની સેવાથી પાપી ભવ પાર તરી ગયા છે. સંત થયા, સાધુ થયા, ભક્ત થયા એને સત્સંગનો આધાર. સત્સંગ કર સદગુરુ કો સદાઈ, સત્સંગ તો કામધેનું પારસ રૂપ કહેવાય. સત્સંગનો આવડો મોટો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે, પણ આપને લૌકિક કાર્યોમાં જેટલી પ્રીતિ છે એટલી મહાપુરુષના સમાગમ માટે પ્રીતિ નથી, એટલો એને માટે ભાવ નથી, એને માટે આપણી એટલી તૈયારી નથી. જો એટલી તૈયારી હોય તો જેસી પ્રીત રામ છે એસી હરીશે હોય, ચલા જાય વૈકુંઠમાં એના પલાન પકડે કોઈ. સત્સંગ ગુરુ સેવાથી પાપી થયા છે બહુ પાર, સંત સાધુ કે ભક્ત થયા એને સત્સંગનો આધાર. વળી ભક્તિ કરવા, ભજન કરવા, જીવન મુક્તિનો લાભ લેવાને માટે મનુષ્ય અવતાર મળ્યો નહીં, ગમે વાડીમાં મળ્યો હોય નહીં. રાજા રયતનો ભેદ નહીં, ભલે બ્રાહ્મણ હોય કે સમાર, ભેદ નહીં ઊંચ નીચનો સર્વતણો અધિકાર. બ્રાહ્મણ હોય તોય ભલે, સંડાળ હોય તોય ભલે, રાજા હોય તોય ભલે, અને રયત હોય તોય બી ભલે. રાજા રયતનો ભેદ નહીં, ભલે બ્રાહ્મણ હોય કે સમાર, ભેદ નહીં ઊંચ નીચનો સર્વતણો અધિકાર. ભલે ને ગમે એવું મેલું ઘેલું પાણી, પણ ગંગાજીમાં ભળી જવું જોઈએ તો ગંગા રૂપ થઈ જાય. મધ્યમ જળ ગંગામાં ભળે, ગંગા સરખું થઈને પડે, એમ પારસના પરસથી લોહ ટળે. જાત ભાત કાંઈ ન જાણું, હરિભજન કરે હરિ સરખા પ્રાણી, કહે પ્રીતમ ઓળખી લે આ એંધાણી. મેલું ઘેલું પાણી ગંગાજીમાં ભળે એટલે ગંગારૂપ થાય. આખા મથુરાનો કાદવ ગટરો બધી યમુનાજીની અંદર જાય છે, છતાંય તમે એ યમુનાજીમાંથી લોટી ભરીને લોટી ઓસવ કરો છો. કદડો ગંગાજીમાં જાય તો ગંગારૂપ થઈ જાય છે. આ તો આપણી નજર સામેની વાતો છે. કાદવ કદડો ગટરનું પાણી યમુનાજીમાં જાય તો યમુના રૂપ બની જાય છે, ગંગામાં જાય તો ગંગા રૂપ બની જાય છે. પણ ગટર ગંગાજીમાં ભળવી જોઈએ. પણ કેટલી ગટરું એવી છે ને, કિલોમીટર સુધી કાંઠે ને કાંઠે હાલ્યું જાય, એ ગંગા રૂપ ન થાય. જાજ્યું એવ્યું છે, જાજ્યું વૃત્તિઓ એવી છે, ગંગામાં ભળતી નથી, ભળતી નથી. ભળી જાય તો કામ થઈ જાય.
રાજા રયતનો ભેદ નહીં, ભલે બ્રાહ્મણ હોય કે સમાર, ભેદ નહીં ઊંચ નીચનો સર્વતણો અધિકાર, કરે છે વેદવાણી પોકાર, જગતમાં સત્સંગની છે. ધનવાન પામે આને નિર્ધન પામે, ભલે રહેવાનો હોય ઘર બાર, કુળવાન પામે નિર્લજ પામે, મૂરખ મૂંઢ કે ગેમાર. ધનવાન પામે અને નિર્ધનય પામે. અતિ ધનવાન એવાય સંતો થયા છે અને નરસિંહ મહેતા જેવા સિથરે બે હાલ એવાય સંતો થયા છે. ભક્તિ કરવામાં શ્રીમંતાઈ નડતી નથી ને ગરીબાઈ નડતી નથી, તો હું નડે? નથી શ્રીમંતાઈ નડતી, નથી ગરીબાઈ નડતી, તો નડે હું? આપણા લખણ. હું નડે? આપણા લખણ નડે. ગરીબાઈ નથી નડતી, શ્રીમંતાઈ નથી નડતી. ધન દીધું હોય તો કંઈ ખરાબ છે? જો પરમારથ કરતા આવડે, બીજાના દુઃખમાં ભાગ લેતા આવડે, તો ધન હું નડે? પણ લખણ છે ને એટલે ધન નડે. જે ધનથી બીજા ઉપર ઉપકાર કરવો જોઈએ, એ ધનથી પોતાનું પતન આદરે તો શું થાય? શું થાય? એટલે આ અંધારામાં રેકડી મટાણ શું વેચાય છે કે આ ધનવાનો બધા લેવા આવ્યા છે? ધૂળ પડી તમારા જીવનમાં ભલામણા, ધૂળ પડી. તમને ધૂળ ખાવા હારું કુદરતે ધન દીધું ભલામણા, ગાંડા પાણી પીવા હાટું ધન દીધું. લ્યો આ લખણને લઈને ધન નડ્યું, નકર નો નડે. નો નડે. અને અટાણ હાલે છે અંતરિયા રેકડિયું ઘણિયું હાલે છે, ગમે એ જાય છે. સમય એવો આવ્યો, પૈસા કુદરતે દીધા ને એટલે આ બધી આપણે આદરી છે. હવે નથી કહેતા ગો મરવાની હોય તો ક્યાં જાય? હા એમ. હવે એવી પરિસ્થિતિ થઈ છે, જાજુ કહેવાય નકામું. ધનવાન પામે નિર્ધન પામે, ભલે રહેવાનો હોય ઘર બાર, કુળવાન પામે અને નિર્લજ પામે, મૂર્ખ મૂંઢ ગેમાર. મૂર્ખ હોય, મૂંઢ હોય, ગેમાર હોય, પણ સંત પુરુષનો સમાગમ કરે ને તો એનું જીવન પવિત્ર બની જાય. વાળીઓ ભીલ વાલ્મીક ઋષિ થયા છે, જેસલ લૂંટારો જેસલ પીર થયા છે, પિંગલા નામની વેશ્યા મહાન સતી થઈ છે, અંગુલીમાર મહાન ઘાતકી બુદ્ધના સંગથી સંત કોટીમાં આવ્યો છે. આવા તો કેટલાય સંગ કરે તો. વળી ભજન કરવામાં, ભક્તિ કરવામાં દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર. જે પળ જાવે સત્સંગ કરતા એ મૂર્ત પરંપરામાં, દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નડે નહીં. ભગવાનનું ભજન કરે ને એને એકેય ગ્રહ નો નડે, નકર તો બધું નડવાનું છે. એનું ભજન કરે એને એકેય ગ્રહ નડે નહીં, નો નડે. દેશ દિશા કોઈ બાદ કરે નહીં, જેને રાહુ નહીં નડનાર. જે પળ જાવે સત્સંગ કરતા એ મૂર્ત પરંપાર, એના ગુણ ગાતા જે પળ ગઈ એ આપણા જીવનનું અમૂલ્ય સારામાં સારું મુહૂર્ત અને સારામાં સારી પળ સમજવી કે જે પળની અંદર આપણે કાંઈક જીવનની કમાણી કરી લીધી. કબીર દર્શન સંતના, સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી, બાકી કે દિન બાદ. કાંઈક કમાણી કરી લીધી, એ અમૂલ્ય જીવનની પળ સમજી લેવી. આવો સત્સંગ મહિમાનું વર્ણન કરતા જેનો શેષ નો પાવે પાર, લાખો કરે નિત લાલચ એની અંતરથી વારંવાર. આનો મહિમા ગાતા શેષ સંગાદી પણ પાર નથી પામતા, એવડો બધો મહિમા સંત સમાગમનો કહેવામાં આવ્યો છે. એક ઘડી આધી ઘડી, આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી કોટી અપરાધ. એક થોડામાં થોડો સંત સમાગમ મોટા અપરાધમાંથી જીવને બચાવી લે છે. થોડોક સત્સંગ હોય, સંતોનો હથવારો હોય તો ભક્તિપદમાં જાજી ન ખબર પડે તો કાંઈ નહીં, પણ કલેશો તો ઓછા થાય જ. હો ભાઈ, કલેશો તો ઓછા થાય જ. કાંઈક બાંધણા ઓછા થાય, કાંઈક શાંતિવાળા જીવન થાય, અને જીવન જીવવાની કંઈક મજા આવે, કાંઈક ખારી શિખામણો ન્યાથી જડે ને સંત સમાગમ હોય તો. એટલે જેટલો સમય મળે એટલો સમય સંત સમાગમની અંદર કાઢવો જોઈએ. એ જ આપણા જીવનનો અમૂલ્યમાં અમૂલ્ય લાભ છે. એ જ લાભથી
આપને જીવનની અંદર બધી રીતે આનંદ થાય છે. એટલે આવો મહિમા કહેવામાં ને ગાવામાં આવ્યો છે. એમાંથી આપણે જેટલો લાભ લઈએ એટલું આપણા જીવનનું કલ્યાણ છે. એની અંદર જ આપણું પરમ હિત છુપાયેલું છે. ઈશ્વર ભજન વિના બધી વાતો ખોટી છે. ઈશ્વર ભજન વિના બધી વાતો ખોટી છે. ઈશ્વર ભજન જ આપણા કલ્યાણનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. એ સમજણ માટે સંત સમાગમ આપણે કરતા હોઈએ છીએ. એનાથી ભજનનો માર્ગ સમજી ભજનની કમાણી જે અંશ કરી લે એના ભવનું ભાતું છે. અને એ જ ભાતું કાયમ આવવાનું છે. બાકી ડાબલા ને ડાબલિયું તો બધાય દાટેલા અહીંયા જ રહી જવાના છે. ભજનની કમાણી ભેળી આવે અને આનંદ થાય એ ભાવ રાખે અને ધન્ય છે એવી સમજણ લઈને મનુષ્ય જીવનમાં આલે એને ધન્ય છે. એનો જન્મ સફળ છે. સદગુરુદેવ કી જય.
શિવરામ બાપાની જય. બોલો સદગુરુદેવની જય. બોલો લાભેશ્વર નાથની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવ્યમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ. બોલો સદગુરુદેવની જય. તમારા ગુણ છે અપરમ પાર સદગુરુ અખંડ ઉગારા. તમારા ગુણ છે અપરમ પાર સદગુરુ અખંડ ઉગારા. તમને નમીએ વારંવાર સદગુરુ અખંડ ઉગારા. આયવની માં ભલે પધાર્યા કાર્ય મારા સુધાર્યા. આયવની માં ભલે પધાર્યા કાર્ય મારા સુધાર્યા. કરી કરુણા ગુરુ અપાર સદગુરુ અખંડ ઉગારા. કરી કરુણા ગુરુ અપાર સદગુરુ અખંડ ઉગારા. તમારા ગુણ છે અપરમ પાર સદગુરુ અખંડ ઉગારા.
મોહ મમતાના મારથી છોડાવ્યા સર્વ જંજાળથી. આપી મહાધર્મની શાન સદગુરુ અખંડ ઉગારામ. આપી મહાધર્મની શાન સદગુરુ અખંડ ઉગારામ. તમારા ગુણ છે અપરંપાર સદગુરુ અખંડ ઉગારામ. તમને નમીએ વારંવાર સદગુરુ અખંડ ઉગારામ. ગોવિંદ રૂપ જાણ્યું તમારું નામ નિરંજન ન્યારું. ગોવિંદ રૂપ જાણ્યું તમારું નામ નિરંજન ન્યારું. ઘટો ઘટમાં ગરજનહાર સદગુરુ અખંડ ઉગારામ. ઘટો ઘટમાં ગરજનહાર સદગુરુ અખંડ ઉગારામ. તમારા ગુણ છે અપરંપાર સદગુરુ અખંડ ઉગારામ. તમને નમીએ
તમને નમીએ વારંવાર સદગુરુ અખંડ ઉગારામ. ગામ બાંદરાના વાસી વાલા અખંડ અવિનાશી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. બ્રહ્માનંદં પરમ સુખદં કેવलं જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગન સદૃશં. જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ નિહાળી ગુરુ મૂર્તિ નિહાળી શાંતિ તપધારી. જય દેવ દિવસ રૂડો આજ સદગુરુ શ્યામ જીઠા મારા સદગુરુ શ્યામ જીઠા. પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા. જય દેવ ગુરુદેવ. કોટિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લહેરી ચંદ્ર સમાન લહેરી વાણી મધુર મીઠી. જય દેવ ગુરુદેવ. સ્વાતિ નક્ષત્ર ગીત અમૃત જલવૃષ્ટિ ગુરુ અમૃત જલવૃષ્ટિ. અખંડ ધારા વરસે અખંડ ધારા વરસે સદાયની દ્રષ્ટિ. જય દેવ ગુરુદેવ. કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુનામી મારા સદગુરુ બહુનામી. દાસ લાવું કહેવાલા દાસ લાવું કહેવાલા આપે અંતરયામી. જય દેવ
शांति तपदारी जय देव गुरुदेव सदगुरुदेवनी उगमेश्वर साहेबनी सोनल मातनी पुंजल वीरनी हरजीवन दादानी लाभेश्वर नाथनी देवाराम बापानी भलाराम बापानी उगम भोजनी उगमेश्वर अंतरिक्ष थी आपे दर्शन साक्षात उगमेश्वर अंतरिक्ष थी आपे दर्शन साक्षात निज स्वरूपे सोहम पदे सदा होगा राम आबाद निज स्वरूपे सोहम पदे सदा होगा राम आबाद एक शब्द में जात है तीनों लोक के मूल कहना वो सो कहा दिया कहूँ बजा कर ढोल तात मिले पुनिमात मिले सुत भ्रात मिले युवती सुखदाई राज मिले गजराज मिले सब साज मिले मनवांचित पाई सोहम सितार बाजे सोहम सितार बाजे पांच तत्वनो बनो आ बंगलो परमारथ ने काजे परमारथ ने काजे पांच तत्वनो बनो आ बंगलो परमारथ ने काजे परमारथ ने काजे सदगति नोएमा स्तंभ ठहरायो शोभा अनुपम छाजे बंगलो खूब बनो रे माही सोहम सितार बाजे बंगला में काड़ा झड़िया चौकी 10 दरवाजे चौकी 10 दरवाजे ई बंगला में काड़ा झड़िया चौकी 10 दरवाजे चौकी 10 दरवाजे तत्वमसीए ताड़ा खोला
મસીએ તાળા ખોલ્યા મળ્યા સંત સમાજે બંગલો ખૂબ બનો રે માહી સોહમ સિતાર બાજે સોહમ સિતાર બાજે ગગન મંડળ સૌગાજે બંગલો ખૂબ બનો રે માહી સોહમ સિતાર બાજે નુરત સુરત દોઈ નાયિકા નાચે ઘનન ઘુઘરા બાજે ઘનન ઘુઘરા બાજે નુરત સુરત દોઈ નાયિકા નાચે નુરત સુરત દોઈ નાયિકા નાચે ઘનન ઘુઘરા બાજે ઘનન ઘુઘરા બાજે ઇન્દ્રાદિક સૌ દેવ સભામાં ઇન્દ્રાદિક સૌ દેવ સભામાં ત્રિગુણાતીત બિરાજે બંગલો ખૂબ બનો રે માહી સોહમ સિતાર બાજે સોહમ સિતાર બાજે ગગન મંડળ સૌગાજે બંગલો ખૂબ બનો રે માહી સોહમ સિતાર બાજે બહુ નામી આવશે બંગલામાં તેને તું ઓળખી જાજે તેને તું ઓળખી જાજે બહુ નામી આવશે બંગલામાં તેને તું ઓળખી જાજે તેને તું ઓળખી જાજે મામદ ને મિયા અશરફ મળ્યા મામદ ને મિયા અશરફ મળ્યા આનંદ પ્રગટ્યો આજે બંગલો ખૂબ બનો રે માહી સોહમ સિતાર બાજે સોહમ સિતાર બાજે ગગન મંડળ સૌગાજે બંગલો ખૂબ બનો રે માહી સોહમ સિતાર બાજે પિયુ રહ્યો તમ પાસે નથી જમીન કે આકાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુ રહ્યો આત્મ પાસે સોહમ મંત્ર સ્નેહથી સાધો પ્રેમથી પ્રકાશ થાશે સોહમ મંત્ર સ્નેહથી સાધો પ્રેમથી પ્રકાશ થાશે બોલે તે તો બીજો નથી બોલે તો બીજો
તત્વમસીએ જણાશે બંગલો ભૂગનો રે એ ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયું રહ્યો આત્મ પાસે પિયું રહ્યો આત્મ પાસે ગગન મંડળ સૌગાજે ગગન મંડળ સૌગાજે બંગલો પિયુરયો તમ પાસે નથી જમીન કે આકાશ ગુણીજન ગોપી લેજો રે પ્રગટ પિયુરયો આત્મ ઘટ ઘટ વાસી છે અવિનાશી એમ જાણ્યું એ નાદાસે એમ જાણ્યું એ નાદાસે અવરને મન અટપટું ઘણું અવરને મન અટપટું ઘણું જળચર જેમ જળ માહે અવરને માન અટપટું ઘણું જળચર જેમ જળ માહે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયું રહ્યો આત્મ પાસે પિયું રહ્યો આત્મ પાસે નથી જમીન કે આકાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયું રહ્યો આત્મ પાસે પાષાણમાં જે રહે અગ્નિ લોખંડ કી જણાશે પાષાણમાં જે રહે અગ્નિ લોખંડ કી જણાશે સેવક સેવ્યની જ્ઞાન ગિરાથી સેવક સેવ્યની જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ દર્શાશે હે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયું રહ્યો આત્મ પાસે પિયું રહ્યો તમ પાસે નથી જમીન કે આકાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયું રહ્યો આત્મ પાસે જો મળવું હોય મેરામ સાથે તો ગુણ ગુરુ ના ગવાશે ગુણ ગુરુ ના ગવાશે જો મળવું હોય મેરામ સાથે ગુણ ગુરુ ના ગવાશે મામદ કહે મમત્વ મિટે તો મામદ કહે મમત્વ મિટે તો મનથી હાથ મનાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયું રહ્યો આત્મ પાસે પિયું રહ્યો તમ પાસે નથી જમીન કે આકાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયું રહ્યો આત્મ